रोम रोम भाइयों। ગાઈસ સોમનાથ આવી ગયા છે અને જોને ટાઈમ હજુ લગભગ 6 કમ્પ્લીટ વાગવા આવ્યા છે અને સોમનાથ ટચ થઈ ગયા છે. તો હવે મહાદેવના એટલે પ્રભુના દર્શન કરીએ આપણે અને આનંદ માણીએ. સમુદ્ર તટ પર જઈ રહ્યા છે. શું નજારો છે ગાઈઝ. क्या बात कर रहे हैं? દરિયા કિનારાના સમુદ્ર તટ પરનો આ નજારો મજા આવી રહ્યા છે. જુઓ ખાલી તો ગાઈઝ આ રહ્યું સોમનાથનું મહાદેવનું મંદિર જે કંઈક બહારથી આ રીતે દેખાય છે. આ બધું પાર્કિંગ. પ્રસાદ એવો સીવીઆર કાઉન્ટર. તો સરસ મજાનું દરિયાકાંઠે એવું ફરીને આવી ગયા છે અને હવે જઈ રહ્યા છે મંદિરે દર્શન કરવા. દરિયાકાંઠે તો એટલો જોરદાર પવન આવતો હતો કે ના પૂછો વાત. તો હવે ફટાફટ મંદિરે દર્શન કરી અને પછી A few moments later. હેલો. તો સોમનાથમાં મહાદેવના મંદિરના જે ધામના આપણે જે દર્શન કર્યા, દર્શન તો ખૂબ શાંતિથી થઈ ગયા અને ખૂબ સારી રીતે શું અંદર માહોલ હતો, શું એ વાઇબ કહેવાય એટલે હું તમને એક્સપ્લેન પણ નથી કરી શકતો. કાં શું કદાચ વિડીયો ઉતારી શકતો હોત ક્યાં તો એની પરમિશન હોત ને વિડીયો ઉતારવાની તો બી તમને આમ લાગે યાર કે ના આવ્યા જેવું છે. તમે પણ આવો સોમનાથ અને ખૂબ મજા માણો. ખૂબ શાંતિ પીસફુલ એવી જગ્યા છે કે તમને પણ ગમે, તમારા અંદરથી પણ સુકૂન મળે કે ના શું આવે. તો દર્શન હવે કરીને અમે સોમનાથમાં આપણા પાછા બે ભાઈબંધો હતા એ બહાર બેઠા હતા એનું સામાન એવું બધું લઈને અને અમે ગયા હતા પાછા અંદર દર્શન કરવા. તો હવે એમની જોડેથી પાછું સામાન અમે લઈ લીધું અને પાછા હવે બહાર આવ્યા છે હવે અને એ લોકો ગયા હતા પાછા દર્શન કરવા અંદર. તો એ આવતા સુધી તો પાછું જોઈએ છે. હવે બહાર નીકળ્યા છે. અનુરાગભાઈ કઈ લઈ જાઓ? કઈ દુકાને? समझ रहे हो समझ रहे हो आप સમજ રહ્યો? મને પણ લેતા જાવ નહીં. लेकिन ये साला कर क्या ખબર નહીં હતા આગળ હેડ જ કરા હે. ચલો આગળ જોઈએ. खत्म.